સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, નર નારાયણ દેવની જય, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય, રામચંદ્ર ભગવાનની જય, દ્વારિકાધીશની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સ્વામિનારાયણ સંપ્રદાયનું ગઢપુર યાત્રાનું ધામ, એ ધામની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ મંદિરની ટ્રસ્ટની જે ચૂંટણી થોડા ગણતરીના દિવસોમાં યોજાનાર છે. આ ચૂંટણીમાં દેવપક્ષના સાધુઓએ મતદારોને એવા ગોત્યા છે કે એને જ મત આપે, અને એના જે સગા સંબંધીઓ છે, કાકા દાદા મામા માસા માસી, એના જે નામો છે એને રાખ્યા છે. બાકી જે અમુક નામો જે છે એ નામોને એણે મતદાર યાદીમાંથી કેન્સલ કરાવ્યા છે. જાણી જોઈને કેન્સલ કરાવ્યા છે. તો આવી ગેરરીતિ આચરનાર આવા સાધુઓ, આવા દેવપક્ષના જે સંચાલકો છે એની સામે કાયદેસરના પગલાં લેવા પડે. કારણ કે જે મત આપવાનો જેનો અધિકાર છે એનો મત છીનવી લેનાર એ દ્રોહી છે. જેમ દેશ વિરુદ્ધનું કામ કરે એને દેશદ્રોહી કહેવામાં આવે છે. દેશ વિરુદ્ધનું કામ જે કરે છે ને એને દેશદ્રોહી ઠેરવવામાં આવે છે. એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે છે. એમ ધર્મ વિરુદ્ધનું જે કૃત્ય કરે છે એને ધર્મનો દ્રોહી કહેવામાં આવે છે. એની સામે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે. જેને મત આપવાનો અધિકાર છે, જેને મત આપવાનો અધિકાર છે એ આવા લોકો એનો મતનો અધિકાર છીનવી લે, અને જે ખોટા, જેના મતના નામ નથી એવા મતદારોના નામ ખોટા લખી અને એની પાસે મત અપાવે છે. અહીં એની સાક્ષી અને પુરાવા છે. તો ગામ લીખાળા ગામ છે, એ ગામની અંદર કિશોરભાઈ મનુભાઈ સાવલિયા, બીજું નામ છે અશોકભાઈ મગનભાઈ દોમડિયા, ત્રીજું નામ છે ચિત્તરભાઈ માનસુરભાઈ બગડા અને નરેશભાઈ દેવશીભાઈ બગસરિયા. આ ખોટા બોગસ નામો છે. એણે મંદિર પણ જોયું નથી, એને કોઈ ક્યારે એની સંપ્રદાયની કોઈ કાંઈ ખબર નથી. આ બોગસ નામો એણે ઊભા કર્યા છે. તો આની સામે કડકમાં કડક પગલાં લેવા પડે. અને નાની વડાળમાં ટીનાભાઈ રામજીભાઈ ઢોલા એ નામના વ્યક્તિને પણ ખોટી રીતે ખોટા મતદાર તરીકે એનું નામ ઉમેરવામાં આવ્યું છે. તો આવા ખોટા નામ ઉમેરવાવાળાની સામે પગલાં લેવાવાળા કોઈ આ દુનિયાની અંદર, આ રાજ્યની અંદર, આ ગુજરાતની અંદર કોઈ અફસર, કોઈ નેતા, કોઈ એવા કોઈ છે ખરા? જે ગેરરીતિ આચરનારા હોય એની સામે, જેવા ગેરવર્તન કરનારાઓ સામે પગલાં લેવાવાળા કોઈ આ છે ખરું? અરે 1 મતદાર, 2 મતદાર, 5 મતદાર તો શું, આખા ગામના નામ કેન્સલ કરાવી નાખનાર આવા દેવ પક્ષના સાધુઓ. એવું ગામ એક છે કે ડોળિયા છાપરી ગામનું આખું ગામ આખું મતદાર યાદીમાંથી કેન્સલ, આખા ગાયબ કરનાર આવા સાધુઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને ગામ ધારેશ્વરની અંદર અમુક જ્ઞાતિના જે મતદાર છે એ જ્ઞાતિના જ મતદાર લીધા છે. જે અમુક જ્ઞાતિના મતદારો છે એના નામ તમામ કેન્સલ કરવામાં આવ્યા છે. મેરિયાણા ગામ, એની અંદર પણ એક જ્ઞાતિના મતદારોના નામ આપેલા છે, એના જાહેર કરાયેલા છે. અને એક જ્ઞાતિના બીજા જે છે, એક જ્ઞાતિના જે બીજા હરિભક્તો છે એના નામ, કોઈ હરિભક્તોના નામ નથી, તમામ કેન્સલ કરવામાં આવ્યા છે. તો આવા સાધુઓની સામે શું પગલાં લેશે? પગલાં લેવાવાળા આ દેશના તંત્રીઓ કોઈ છે ખરા? તો મારી તો આ ચૂંટણી પંચ અધિકારીઓને નમ્ર અપીલ, અરે દેશના નેતાઓ, રાજનેતાઓ, અરે સરકારી ન્યાયાલયો, ન્યાયાધીશો, વકીલો, અરે વડાપ્રધાનો, ગૃહમંત્રીઓ,
તમામને અપીલ છે કે આવા જે કૃત્યો કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લો અને જે આ ચૂંટણી છે ગેરરીતિ આચરણ કર્યું છે ને એ ચૂંટણી એને બંધ કરવી પડે. એ ચૂંટણીને એના માટે એ ચૂંટણી પણ પ્રતિબંધ લાગુ કરવો પડે. આ ચૂંટણી પછી બીજી વાર થવી જોઈએ. સાચા ઉમેદવારોને હક મળે, એના મતદાર કરવાનો અધિકાર મળે. એવાને જો જ્યારે પૂરેપૂરું જો નામ જાહેર થાય ત્યારે ચૂંટણી જાહેર થવી જોઈએ. એના માટે સૌ નાનામાંથી માંડી ટોચના અધિકારીઓ, નેતાઓ, તે તમામને અપીલ છે કે અમારી આ અવાજ ઠેઠ ન્યાયાલય સુધી પહોંચે અને જેને આ ચૂંટણી પંચના અધિકારીઓને પણ સંભળાવે. ચૂંટણી અધિકારીઓ આની અંદર ખાસ ધ્યાન દે અને જે સાચા નામ છે, જે અસલ નામ છે, એને આજથી પહેલાં 10, 15, 20 વર્ષ પહેલાંનું જે ચૂંટણીનો જે મતદારો છે એના ચોપડા તમે જુઓ, એનું નામાવલી જુઓ, એને પછી ચૂંટણી જાહેર કરો. તમામને મારી અપીલ છે કે આ ચૂંટણી રદ થવી જોઈએ. તો જ ભગવાન સૌની ઉપર રાજી થશે, નહીંતર ભગવાન કોઈને છોડશે નહીં. સૌને જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત માતા કી જય.